નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જામનગર મહાનગરપાલિકા તરફથી જુનિયર ક્લાર્ક તેમજ એન્જિનિયરોની ભરતી આવી ગયેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે તેમની નોટિફિકેશનમાં કઈ વેકન્સીની કેટલી પોસ્ટ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. તો આજે વિદ્યાર્થી મિત્રો આની નોટિફિકેશન આવી ગઈ છે. તો નોટિફિકેશનમાં દર્શાવ્યું છે કે તમે ઓજસની વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરવાની તારીખ છે 1 જુલાઈથી 21 જુલાઈ સુધી. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે કઈ કઈ પોસ્ટ છે. તો પહેલી પોસ્ટ છે કે અધિક મદદનીશ ઇજનેર, જે સિવિલ એન્જિનિયર હોય તેને માટે, અને તે ક્લાસ 3ની જોબ છે. ટોટલ 70 પોસ્ટ આપેલી છે કે 3 વર્ષ માટે તમે ફિક્સ રહેશો અને ત્યારબાદ તમે ફૂલ પગાર પંચમાં આવી જશો. ત્યારબાદ છે સેકન્ડ છે કે અધિક મદદનીશ ઇજનેર મિકેનિકલવાળા માટે. તેમાં ટોટલ 2 જગ્યા છે. તેમાં બી તમે 3 વર્ષ માટે ફિક્સમાં રહેશો અને ત્યારબાદ ફૂલમાં આવી જશો. ત્યારબાદ ત્રીજી પોસ્ટ છે વિદ્યાર્થી મિત્રો અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વિદ્યાર્થી મિત્રો માટે. તેમાં છે 3 વર્ષ, તમે 3 જગ્યા છે, 3 વર્ષ ફૂલમાં ફિક્સમાં રહેશો અને ત્યારબાદ તમે ફૂલમાં આવી જશો. અને ચોથી જે વેકન્સી છે તે છે જુનિયર ક્લાર્ક માટે. ટોટલ આમાં વેકન્સી છે વિદ્યાર્થી મિત્રો 67 જેટલી વેકન્સી છે. 3 વર્ષ માટે તમે ફિક્સમાં રહેશો, જેમાં તમારો પગાર ધોરણ હશે 26,000 અને ત્યારબાદ તમે ફૂલમાં આવી જશો. વિદ્યાર્થી મિત્રો તો ખૂબ જ સારી છે આ વેકન્સી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે તમારું શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ. તો સિવિલ એન્જિનિયરો માટે શું કીધેલું છે કે તેમણે BE અથવા તો BTech કરેલું હોવું જોઈએ સિવિલ એન્જિનિયરમાં, અથવા તો તેમણે જો ડિપ્લો કરેલું હોય તો તેમને ડિપ્લો પ્લસ 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ બધું સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલવાળા માટે સેમ લાગશે. જ્યારે જુનિયર ક્લાર્કની એક્ઝામ છે તો જુનિયર ક્લાર્કમાં શું લખેલું છે કે તે કોઈ પણ પ્રકારના ગ્રેજ્યુએટ હશે તો ચાલશે, એટલે કે તેમણે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ શું કહેલું છે કે તેમને કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, એટલે કે તેમણે ધોરણ 10માં અથવા તો 12માં કોઈ પણ એક ધોરણ 10 અથવા તો 12માં તેમણે કમ્પ્યુટર હોવું જોઈએ, અથવા તો તેમણે CCCની પરીક્ષા પાસ કરેલી હોવું જોઈએ. ત્યારબાદ એમણે કીધેલું છે કે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન હોવું જોઈએ, જે વિદ્યાર્થી મિત્રો બધાને હોય જ છે. ત્યારબાદ આમાં દર્શાવ્યું છે કે તેમની વય મર્યાદા કેટલી હોવી જોઈએ, એટલે કે 18 વર્ષથી 35 વર્ષ સુધીની વય મર્યાદા હોવી જોઈએ. ત્યારબાદ આપને ખબર છે કે વિદ્યાર્થી મિત્રો બધા કેટેગરીને અલગ અલગ બધા વિદ્યાર્થી મિત્રોને અલગ અલગ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે. તો તે બધી છૂટછાટ છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો માનો કે જે અધિક મદદનીશ ઇજનેર છે તો તેમની એક લેખિત પરીક્ષા આવશે, અને લેખિત પરીક્ષામાં કેવું હશે કે 90 મિનિટનો સમય આપવામાં આવશે અને 100 માર્ક્સનું પેપર હશે. તો તેમાં 10 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ હશે, 10 માર્ક્સનું ઇંગ્લિશ વ્યાકરણ હશે, 20 માર્ક્સમાં ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, વારસો હશે, બંધારણ હશે અને કરંટ અફેર્સ હશે. જ્યારે 60 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો ગમે તે, માનો કે જે વિષયમાં તમે પરીક્ષા આપતા હોય તે વિષયનું 60 માર્કનું પેપર હશે. તમારે 35 માર્ક, એટલે કે 35 માર્ક્સ તમારે મિનિમમ લાવવા પડશે તો તમે ક્વોલિફાય ગણાશો, અથવા તો તેની માટે ક્વોલિફાય નહીં ગણાવ વિદ્યાર્થી મિત્રો. હવે આમાં એક જુઓ 6માં શું લખેલું છે કે આ તમે લેખિત પરીક્ષા આપશો તો તેમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ આપેલી નથી. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જુનિયર ક્લાર્ક. તો જુનિયર ક્લાર્ક માટે શું આપેલું છે કે જુનિયર ક્લાર્કને બી 90 મિનિટનો સમય આપવામાં આવશે. તેને ગુજરાતી વ્યાકરણ 20 માર્કનું હશે, અંગ્રેજી વ્યાકરણ 20 માર્કનું હશે, કમ્પ્યુટર 30 માર્કનું હશે, અને બીજું જે 30 માર્ક્સ છે તેમાં ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિનો વારસો, ભારતનું બંધારણ અને કરંટ અફેર્સ હશે. આવા બધા ટોટલ 100 માર્કનું પેપર હશે વિદ્યાર્થી મિત્રો, અને 35 માર્ક તમારે મિનિમમ લાવવા પડશે, અને કોઈ પણ જાતનું નેગેટિવ સિસ્ટમ નથી. અને જે વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક હશે તે ડાયરેક્ટ સિલેક્ટ થશે મેરિટ ઉપર. હવે તમારે વિદ્યાર્થી મિત્રો આ ટોટલ 500 રૂપિયા ફી ભરવાની રહેશે. અને જે મહિલા કેન્ડિડેટ છે એ SC કેટેગરીના છે, ST કેટેગરીના છે, અથવા તો એક્સ સર્વિસમેન છે તેમને 50% ફી, એટલે કે 250 રૂપિયા ફી ભરવાની રહેશે. અને આ ઓજસની વેબસાઇટ ઉપરથી આપણે ફોર્મ ભરી શકશું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દેજો.